સદગુરુ આસરો તમારો માનવતામાં જન્મ લઈને ઉજવળ કીધું તમે ના બાપા માનવતામાં જન્મ લઈને ઉજવળ કીધું તમે ના વંદન વારંવાર અમારા વંદન અમારા જય જય તે સિંગરામ સદગુરુ આસરો એક તમારો સદગુરુ આસરો એક તમારો જ્યાં જોવું ત્યાં સગળે વાસ છે તમારો જ્યાં જોવું ત્યાં સગળે વાસ છે તમારો સદગુરુ આસરો એક તમારો બેહો જો તો બેહી જાઓ કલબલાટ કર્યા જો હો તો બેહી જાઓ કલબલાટ નથી કરો ચાલુ છે કામ આ આપણે બધા કોની કિંમત સમજતા નથી કોઈ અવતારોમાં નોકરીનું કામ કરવા આજે આપણને યુગ મળ્યો છે બધો કામ કર્યો છે રાજા મેળવું હોય રાજપદ મેળવું હોય ઇન્દ્રપદ મેળવું હોય દેવપદ મેળવું હોય બધું કર્યું હોય તપ કર્યું હોય જપ કર્યું હોય આ એક કામ નથી કર્યું કે આપણા અંતરમાં જે આત્મા જેવું ભગવાન છે એના દર્શન નથી કર્યો એટલે આપણા પરિભ્રમણમાં રખડીએ છીએ તો સત્સંગના યુગમાં આવો એ બધા દરેક ખ્યાલ રાખો આપણે હેના માટે આવ્યા છીએ આજે કોઈ કારણે આવ્યા છીએ આનું નિમિત્ત શું છે આનું નામ શું છે આ હેનું જાત છે આ તો સત્સંગનું જાત છે સત્સંગનું જાત એ શું લઈ જાય કે અમરાપુરમાં જાય એની બધી ભગવાનની રખડપટ્ટી છૂટી જાય પણ આપણને ઓળખ નથી એનો ફાયદો નથી થતો હોનું જરૂર હોય પણ પિત્તરની ગણતરીમાં કાઢી નાખીએ તો પૈસાદાર ન થઈએ હોનું પણ ઓળખતા ન આવીએ તો ઈ રોગ હોય અને ઓળખતા ન આવીએ તો કાસ્ટનો લખોટો સહીન પેન કાઢી નાખીએ એમ સત્સંગનો મહિમા છે એ આગળના મહાપુરુષે આ પ્રમાણ છે સત્સંગ કેળે કેળે કર્યો અને સત્સંગ કર્યો એ પુરુષોની સ્થિતિ સેવી થઈ જો રામ સત્સંગ કર્યો તો વશિષ્ઠનો કાગભૂષણજી સત્સંગ કર્યો તો સદાશિવ કાગભૂષણજી સત્સંગ કર્યો તો જો રામના ભાઈ ભરત હતા ને લક્ષ્મણ ને કૌશલ્યા માતા એને સત્સંગ કર્યો હતો હરિચંદ્ર તારામતી અને રોહિદાસ એને સત્સંગ કર્યો હતો મયુરધ્વજ રાજા જો જેને અંગ વેરીને આવ્યું છે એને સત્સંગ કર્યો હતો કોઈ કે સત્સંગ કરતા શું થતું હોય આ દેહ છે એ જળ છે અને કરુણ છે નાશવંત છે અને બહુ મટી જાય અને આમાં ચૈતન્ય આત્મા અખંડ સ્વયં પ્રકાશ
જેમાં સૂર્ય આખા વિશ્વમાં પ્રકાશ આવે છે, પણ સૂર્ય તો પરપ્રકાશ છે. પણ આમાં આત્માદેવ એ અંબર વસ્તુ રહેલી છે, એનું બીજું નામ ભગવાન કહેવાય છે, પરમાત્મા કહેવાય છે. તો જો સત્સંગ કરી અને આ પુરુષે કેવી દશા પ્રાપ્ત કરી કે દેહનો ભાવ મુકાઈ જાય અને અંતરમાં દેવ પ્રગટ થાય ભગવાન. જ્ઞાન એ ગણ ગણ મુસલમાન ભગત હતા. આ ભગત હતા તમે મુસલમાનો જુદા ગણો અને હિન્દુઓને જુદા ગણો, પણ આ બધામાં મહત્વપૂર્ણ છે. મુસલમાનોમાં અને હિન્દુઓમાં બધામાં આ બધા દેવોમાં દેવ પરમાત્મા પ્રગટ થયા છે. પછી એ મુસલમાન ભગત છે એને આ ભજન ગાયું છે કે કોણ કરો કાઈ આત્માદેવ અંતરમાં જાજો પરમાત્મા અને બધા પરમાત્મા જોયું અખિલ બ્રહ્માંડમાં. અહીંયા કહ્યું કે કોમ ક્રોધ કા દાહ ન લાગે, મોહ ન વાપે માયા. આ શરીર છે એ ઠૂઠા જેવું ઊંચું પાકું થઈ ગયું. લાકડાને કોઈ ન થાય, મન કોઈ ન થાય. આખો આખા વિશ્વમાં એક પરમાત્મા જોયું. જો મુસલમાનની ભક્તિ સોહમ દેશ વસાયેલ મારો આત્મા બધા વિશ્વમાં ભરપૂર ભરેલો છે. ઘટો ઘટમાં મારો આત્મા છે. જન્મ મરણ કોઈ શ્વાસોને પાય મારે ચિત્ત ચેતન સે લાયો. જન્મ મરણ કોઈ શ્વાસોને પાય મારે ચિત્ત ચેતન સે લાયો. ચેતન નિરતર એ રાગ ને કષાય ને ઈર્ષ્યા ને દ્વેષ ને વેર ને આવું બધું રોગ ભેગું કરે છે. એટલે આ ભવ સ્થિતિમાં પરિભ્રમણમાં આપણા નારીજી કરીએ છીએ. પણ ચિત્ત હતું એ ચેતન આત્મા ભગવાનને વળી ગયું. આ ભગવાનમાં ચિત્ત સમાઈ ગયું. જો મુસલમાન હતું પણ ચેતન મિલકર પડસા ને જેને સંકિત કહીએ છીએ એ સંકિત થઈ ગયું. વિશ્વ દર્શન થઈ ગયું. તો મુસલમાન હતો તો ભક્તિ કરે એને આ અંતર આત્માની વાત બાહ્ય
બાહ્ય વાતો આપણે કર કરીએ मिलका है महाराज भाव होता है पंखी का फूल मिलवाना महाराज सद्गुरु मोरे बताया पंखी का फूल मिलवाना મુસલમાન હતો એનું નામ રોહેલ હતું. રોહેલ હતો પણ મહાન ભક્ત હતું અને જો એના હૃદયના રોમ જાગી ગયા તો ગોળ ઉગો ઘર ભીતર એટલે આ એક સૂર્ય ઉગે છે તો આખા વિશ્વમાં પ્રકાશ ચાલે છે એના અંતરનો આત્મા જીવ અંતરનો પડદો તૂટી ગયો આખામાં પરમાત્મા એના અત્યારે આપણે ત્યાગવા મથીએ છીએ પણ એ રોગ ઉઠી જો સ્વજે ખબર ના પડી કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષા ને મોહ ને બળાઈ ને મમતા ને મારો ને તારો ને ગણ ને ગોમ ને આ જે આપણે હાર્યા છીએ એ કર્મના આવરણનો દોષ છે. ક્ષમતા આપણના આત્માનું ફોન જ નથી. આપણે અંતરાત્મા હમ લક્ષ્ય કર્યું જ નથી. બાહ્ય લક્ષ્ય જ જીવન જીવ્યા છીએ. તમે ફરી ફરી અડતા જો ફરતા જો બેસતા જો ઉઠતા જો લેતા જો જીતા જો કોણ કરતા જો પણ તમારામાં આત્મા છે એવું પ્રાણી માત્રમાં આત્મા છે. આવો ભાવ રાખી જો વર્તમાનનું કોણ કરો તો એ બધા આત્માઓ પરમાત્માના છે. આવો ભાવ થાય તો કોઈ હાથી રાગ ન થાય, તો કોઈ હાથી કચાય ન થાય અને અંતર શુદ્ધ થઈ જાય. ક્ષમતા બધા પ્રાણી માત્રમાં પરમાત્મા વહેલા છે. બધામાં તુહી નો ભાવ થાય. આપણામાં જોવા જઈએ તો રોમ રોમ ને રગ રગમાં પરમાત્મા વહેલા છે. આપણામાં શેખ કેનાથી દેખાય છે, કોને કેનાથી સંભળાય છે, જીભોને કેનાથી બોલાય છે, થાય તો રોમ રોમ કુલ પહોંચે છે. જો આપણામાં લોહી બધા કુલ ફેરવે છે, આ સરકારી કુલ હેડાડે છે. એવા ભેહ હોય, બળદ હોય, ગોરું હોય, ગજાડું હોય, કૂતરું હોય, મજાડું હોય, નાગ હોય, વાઘ હોય. પણ મેં નાગ પસંદ જઈને નાગની પૂજા કરો છો કશો? નાગ પસંદ જઈને નાગની પૂજા કરો છો કે ઘરમાં આવે તો આસો નાગ ઘરમાં આવે તો શું કરો છો? જો તાના આપણી દ્રષ્ટિ સેવી છે, આગલા પુરુષે પ્રમાણ આવ્યું છે, એ તો નાગમાં ભગવાન જોયા છે. એ ભગવાનની પૂજા કરી છે. બધામાં બધા દેહોમાં દેવ જોયું છે. વાઘમાં પરમાત્મા જોયા છે, ગધાડામાં પરમાત્મા જોયા છે, કૂતરામાં પરમાત્મા જોયા છે, કબૂતરામાં પરમાત્મા જોયા છે, ચકલામાં પરમાત્મા જોયા છે. જો કૂતર, કબૂતર, માઈકર એ તો આપણા કલ્યાણ કરવાનો સાધન છે. માઈકર ગયેલું હોય અને એની સેવા કરીએ તો આપણું કલ્યાણ થઈ જાય. એના આશીર્વાદ મળે તો કોઈ નિરાધાર જીવ હોય અને એની હાસ્યથી સેવા કરો તો તમને આશીર્વાદ મળે તો આપણા આત્માનું કલ્યાણ થઈ જાય. તમે તીર્થોમાં ભટકો જાઓ તો એને કોઈ કલ્યાણ થાય નહીં. પણ એવા નિરાધાર જીવો હોય એ જીવોની સેવા કરો તો આત્માનું કલ્યાણ થાય. તો લેતે દેતે ખાતે પીતે બેસતે ઉઠતે કોમ કરતે ભજન ગોળ તો એમાં કોઈ ભૂંડું દેખાય?
તમે બધા છો કે અડતા ફરતા કોણ કરતા ભજન ભાવ તો કહો જો આવે ભગવાન નો ભજન મહાપુરુષો નો ભજન જો પેલાદનું જીવન ચરિત્ર જુઓ, ધ્રુવનું જીવન ચરિત્ર જુઓ, સુધનવાનું જીવન ચરિત્ર જુઓ, ધર્મરાજાનું જીવન ચરિત્ર જુઓ, બધા પાંડવોનું જીવન ચરિત્ર જુઓ, રોમનું જીવન ચરિત્ર જુઓ, કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર જુઓ, સુદામાનું જીવન ચરિત્ર જુઓ. જો એ જીવન ચરિત્ર જોઈએ તો આપણા અંતરમાં આપણા જીવનમાં ખ્યાલ આવી જાય કે આગલા પુરુષો શું કરી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ એ આપણને ખ્યાલ આવે તો આપણું વર્તમાન જીવન સુધરી જાય. એટલે વર્તમાન સુધારવું હોય તો પ્રાણી માત્રમાં ચેતન બેઠો છે ઘટઘટમાં એવો ભાવ કરીએ અને પછી વર્તમાન હરખું કરીએ તો આપણું વર્તમાન જીવન સુધરી જાય. તો તમે અને અમે બધા આવ્યા છીએ એ પરમાત્માના નામ માટે ભેગા થયા છીએ, બીજું કોઈ કારણ નથી. બરાબર આવ આવ બરાબર આપણે આ ખુશી છે ને બરોબર ઓર્ડર તમે ઓર્ડર ઓર્ડર પડે ના આંબે હું ઓર્ડર ભક્તિ અને ભજન અને સત્સંગ એના માટે છે અનાદિકાળથી આપણો આત્મા પરિભ્રમણમાં ફરે છે અને આત્મા અને પરમાત્મા એ ખબર જ નથી, પણ જે અંતર્જામી આપણા અંતરમાં રહેશે એ પ્રાણી માત્રામાં પરમાત્મા છે અને આખું વિશ્વ પરમાત્માનું બિરજ છે. આ બધામાં શક્તિ પરમાત્મા જ ખેલે છે. એવો જો એકાગ્ર ભાવ થાય તો આપણી સહેજી આ મન છે એ શાંતિ પહોંચી જાય. તમે કરોડો ઉપાડ કરો પણ મન નહીં ઠરે. જો માગા હે તો જઈને જવળ ઘે, પણ પ્રાણી માત્રમાં પરમાત્મા બેઠા છે ઘટઘટમાં. શરીરો છે એ તો ભણતો છે, લાકડા છે, કરુણા ફૂગા છે, ફૂટી તો વારે નહીં લાગે. પણ દેવ જીવનમાં જે દેવ બેઠો છે આત્મા એ તો સ્વરૂપ દશા એ પરમાત્મા છે. તો એવા આત્મા ભાવ કરવાથી આપણા મનના વિક્ષેપો મટી જશે અને મનની વૃત્તિ ઘડી જાય ત્યારે શી દશા થાય. સ્વામી રામતીર્થે કહ્યું છે કે હમન કુળ ને દફતર ગુણ, હમન કુળ અને દફતર ગુણ જે અહંકાર જો એ આત્મા સ્વરૂપમાં મળી ગયો તો પરમાત્મા જ બદલ્યા. દફતર ગુણ થઈ ગયું સંસાર ઉપાર્જિત કરવાનું. જે બધાની સમાપ્તિ થઈ એના સંસારની અને બધામાં પરમાત્મામાં જોવા લાગ્યું. બધામાં ઘટોઘટમાં જોવા જોવું તો હરી રે હરી બધા પરમાત્મા જોયા અને પછી જીવન જીવ્યા તો જુઓ એ મોક્ષમાં ગયા. અમારા ગુરુદેવ હતા એ પ્રાણી માત્રમાં પરમાત્માની પૂજા કરતા, જળની પૂજા ન કરતા, ચેતનની પૂજા કરતા. જળ છે દેવ, પણ દેવ જીવનમાં ચેતન છે એ દ્રષ્ટિ રાખી એની પૂજા કરે. કૂતરામાં, ઘોડામાં, ગધાડામાં, સકલામાં, ઓલામાં, ભાઈમાં, બાઈમાં, રાજામાં, રંકમાં, ફકીરમાં, બાદશાહમાં, બોકણમાં, શોષણમાં, બોકણમાં મારવાડી અને ઉંદરોના માટે બાજરી મુકાવણ, પોણી મુકાવણ એવી જે બધામાં પરમાત્માની પૂજા કરતા. અને કહેવું ઉંદરા મને કહે છે કે તમે રાતે ફણસ બરતી રાખવાયો. એ કહે કે તમને ઉંદરા કહેતા હોય તો હું એક કળા બતાવો. શું કળા? તો પરાત્મા પોણી
અને તગારામાં બાંધી મેલો એ થાહે તો મને અડે જો એને શેરી કરાવતી રોમની પીજો રોમના ખેત સુખી ભરીએ બધા કે બધાનો તુહી તુહી નો ભાવ પ્રાણી માત્રનો તુહી તુહી રોટની ઢેકને ગરીબને બર્ડ ગેલો હોય ને ભે ગેલો હોય ને કોઈ માનવી આધાર હોય ને એવું હોય તો એનો આખો અંતરી જે હોય અર્પણ કરી સંત બધામાં ભગવાન બાર એટલે એ દશા છે ને તો એના એ વાસ્તા મુનાઈ ગામમાં આત્મામાં રહેતા એમાં રહેતા આત્મામાં રહેતા આ દેહમાં ન રહેતા દેહ છે એ તો સ્થળ છે આ બેઠું છે આપણા બેઠા છીએ એવું પણ અલગ તલક થાય નથી અમારો અમી બાપુ હતા કે બાજરી પાકેલી હોય અને ખેતર બરોબર પાકી લટવાયું હોય અને પાછળ પાણીનો કુંડો ભરાવો સકલો ન ઉડાવવાની આપણો હોય કરો છો કેવું હે થોડો મુદ્રા હારી બાજરી મેલો છો કે ગુંડો મેલો છો હે મુદ્રા ના હારી બાજરી પાણી મેલો છો કે અને ઓદરો હોય એ તો આમ તો પકડીને સ્વામી જાણ છે જંગલમાં પણ ઓદરામાં ભગવાન ફાડતા મહેલું દેવ ફાડતા દેહ બાદ કરતો મહેલું દેવના દર્શન કરતા એ સીડીથી તે કુંજર સુધી ઝાડમાં અમારા ભાઈઓને મૂળ વાપર્યા હતા એના પાસે 55 રૂપિયા દંડ કર્યો હતો કલકલ કરતો લીલો વૃક્ષ કાપો તો તમારા ઘરનું પાણી ન પીવું બાપા બેઠેલા ઘેર ન જો એની કરુણા ભગવાન સેવા જોયા હતા એ એના અંતરમાં એટલી કરુણાના ભાવ હતા એ અમારા ભાઈઓ પાસે એ હું ગાડીમાં 55 રૂપિયા દંડ કર્યો છું ઝાર એનાથી મગાવી અને કબૂતર ન ખાઈ અને જો જુઓ તો કબૂતર ખોલો શકલોના માટે દોણા નાખવા એ તો ગમે ગમે આખી પરબડીઓ જેટલા અમારા ખેડ ગોળ છે એમાં 7 થી 8 મણ દાણા 1000 મણ દાણા કબૂતર ખોશું 12 મણ દાણા અમારા 1000 મણ દાણા તો મારે થતા કબૂતર ખોનાને હો બધા ગોમડી એ જો જા તો બધા એ કબૂતર કરોડ કરી રહ્યો છે પુત્રોના માટે રોટા નાખવાની છૂટ જો કોઈ નિરાધાર ઢોળ હોય નિરાધાર કોઈ ઘરમાં મોંઘી હોય કોઈની ખોરી અને સેવા કરવાનું બતાવું એના લુગડો કે લીધું હોય બુહા અત્યારે તો બધા ટાકટીપમાં થઈ ગયા છે પણ પેલા તો બુહા બધા ગંદા હોય હાબુ ન મળે અને કોઈનું વધુ આમેથી પણ ન હોય દોહાને બોલાવીને ભેગા કરે અને આ મને કે ન આનો લુગડો હાબુ લાવી બાળજી તેમાં એના લુગડો નાખો કેવી સેવા એ એક દોહા તો રૂલ બાળજીના વહા ડોહીઓ એવી હોય કોઈ ઘરમાં કોઈ આધાર ન હોય એવી ડોહીઓના માટે તો પ્રાણ પાથરે કોઈ કુટુંબમાં નિરાધાર ડોહી હોય એને દીકરા ન હોય અને એવા સંજોગો હોય તો કે માં હું તમારો છોડું તો આ જે માગી લો તમારે જે સેવા કરવી પડે એવું કરું એવા મને પાછી ફૂટ કરી અમુક ડોશીને જઈ અને તમારે તેનું હું સદી હું સ એવું ફળ અમલ કરે તારે જો પરમાત્મા ઘટોઘટમાં જોયેલાનું પરમાણ છે તો એવા મહાપુરુષોના માર્ગે આરો બેઠાવીએ જો આપણું વર્તમાન ન બદલાય તો આપણી ભક્તિ હાસી ન ગણાય નકર જ્યાં સુધી મહાપુરુષ ન મળ્યા હોય ત્યાર સુધીનું જીવન પશુ જેવું હોય અહંકાર મન ઇન્દ્રિય ને કર્મ એ ના અધીન હોય એ પશુ જેવું જીવન હોય કેમ તો એને ખબર જ ન હોય કે આવો મામા હું છે આ બધામાં હું બેઠો છે દેહ બહારથી જુએ સ્ત્રી જુએ પુરુષ જુએ ઘોડું જુએ ગજાડું જુએ કૂતરું જુએ મનાળું જુએ આ એ દ્રષ્ટિએ જુએ એ ભૂત દ્રષ્ટિ કહેવાય અને પશુ બુદ્ધિ કહેવાય
તારે એ હજી ભ્રમ દ્રષ્ટિ હતી. બધા પરમાત્માનું છું. ખોખો બધો ખાલી તત્વ લીધું તોય ખોખો મેલો એવી અંતરની ચક્ષુ ખોલેલું કે બધા પરમાત્મા ને જ નિહાળે. અને મને બધાને એ લાગણી કરે કે તમારા હેતરમાં કોઈ સારું હોય, કોઈ દૂર કહી ગયું હોય તો આજના દંડો જાગતાએ થયું માનજો. એને ન મારવું, એને જાળવી કાઢી મેળવું. કોઈ પણ નિરાધાર માની હોય તો એને બનતી મદદ કરો. કોઈ ગેરા ડોહારો તો એની સેવા કરો. એવા શિક્ષણ બધું એ રીતનું જ હતું. ને પોતાનું અભિમાન દૂર કરો, દાસોનો ભાવ કરો. જેમ વીરાભાઈ તો દાસી દાસી કરી ભગવાનનો દાસી થી ફરતો હતો. અને મનજી સાહેબ ભગવાનના દાસ હતા. જો મહાન મહાન ભક્તો થઈ ગયા, તુલસીદાસ હતા, એ ભગવાનના દાસોના 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 દાસ 6 વખત દાસ હતો. દાસ તો ભગવાનના ભક્તોનો જીવન ચરિત્ર જોઈએ. નરસિંહ મહેતો હતા, એ ભગવાનના દાસ થી જીવન જીવતા. જો પ્રીતમ એ દાસ હતા, કબીર દાસ એ ભગવાનના દાસ હતા. જેટલા સંત મહાત્માઓ થઈ ગયા. ધર્મરાજા ની હતા, જો ધર્મનું નામ લેતા પાપનો નાશ થઈ જાય. પણ તોની માત્રમાં પરમાત્મા શ્રી આ બધા જે મારા કરતા ઊંચા શ્રી હું બધી બેઠો છું. એવો દાસનો હું ભાવ હતો ધર્મરાજાનો. તાણીનું નામ ધર્મ નો અવતાર કહેવાય. તો આપણે ભક્તિ કરવી હોય તો બધા વર્તમાનના ભાવ હારા કરો, સંગ હારો રાખો, બેઠક હારી રાખો, ધંધો કરો. પણ કેમ થોડું મળે એમાં સારું પુસ્તક કરશો. મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ તો ખ્યાલ આવે. હરિચંદ્ર સેવા, નળરાજા સેવા, દમયંતી સેવા, અમીશ રાજા શિવ, ભોજ રાજા શિવ, ધ્રુવ શિવ, પ્રહલાદ શિવ, મીરાબાઈ શિવ, ચંદનબાળા શિવ, મૃગાવતી શિવ, મદાલશા માતા શિવ, માતાઓમાં તમે જીવન જુઓ તો લોહેણ, લીલમ, ગંગા સતી. અત્યારે બધી નામ છે રેડિયામાં મુજબ. ગંગા સતી તો શિવ જ્ઞાન હતું. દેવનું ડગે પણ જેનું મન નો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. અમારે અંજુબાતો આ ગાતા વિરાજમાન સબ ઘટ में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जगरही उदय अस्त नहीं भाव. आ तो है જ વાણી આવી હતી. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जगरही उदय अस्त नहीं भाव. अखंड एक रस ब्रह्म में मन ने करो विलीन. સદા પરમ સુખિયા રહો, લેશ ને ખાઓ દીન. બધામાં અહમ ને ગાળી નાખો, ઓગાળી નાખો અને બધામાં પરમાત્માની પૂજા કરો, પરમાત્માના ભાવ કરો. એ ભાવે ભવ મુક્ત થઈ જવાય, પરમાત્મા પદ પ્રાપ્ત થાય. એ નિર્વિવાદ વાત છે. બોલો સદગુરુ ઓમ નમઃ શિવાય ગુરવે શિષ્ય સંસારહારિણે ભક્ત કાર્યૈકદેહાય નમસ્તે ચિત્સદાત્મને. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે. જય 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 ગુરુદેવ. સંત પુરુષોએ એક વચન આપ્યું છે કે જો માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત. આપણા સદગુરુદેવ કહે છે કે આ માન જાય કેવી રીતે? આમ તો માનની પાછળ બીજા અનેક દૂષણો છે. માનાદિક શત્રુ મહા અનંત કાળથી આપણી અંદર એ રહીને રાગદ્વેષ કરાવડાવે છે.
અને સ્વરૂપનું ભાન થવા દેતા નથી. તો સરળ ઉપાય કયો? માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. નિજ છંદે જીવ એમ સમજે કે હું આમ કરું તો મારું કલ્યાણ થાય. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. જીવનું કલ્યાણ થવું એ સત્પુરુષના હૃદયમાં રહેલું છે. જીવ પોતે એમ માને કે હું આ રીતે સાધના કરું અને મારું કલ્યાણ થાય તો એની મોટી ભૂલ છે. અનાદિકાળથી આ રીતે જે રખડ્યો છે. કૃપાળુદેવ કહે છે કે અનંત વાર આ જીવે શાસ્ત્ર અધ્યયન કર્યું છે, અનંત વાર આ જીવે દીક્ષા લીધી છે, અનંત વાર નિધ્યાસિતવ્યઃ ભલે સાંભળ્યું, પણ કેવી રીતે સાંભળવું જોઈએ, ક્યાંથી સાંભળવું જોઈએ? તો એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. બાપજી એક વખત વાત કરતા હતા કે એક ભાઈએ ટેલિફોન લીધેલો અને એના બધા મિત્રો સાથે બેસીને વડાઈ કરે અને ટેલિફોન ઉપર એમ કે, હા ક્યાંથી બોલો છો? કલકત્તાથી. તો હા આટલો માલ આપ્યો. વાહ ભાઈ. પછી પેલા ઓફિસર એક આવેલા, એ કે ભાઈ એ શેઠજી મારી વાત સાંભળો ને. ત્યારે કે હમણાં જંપો ભાઈ મારે કેટલા બધા ટેલિફોન આવે છે. હા ક્યાંથી બોલો છો? મદ્રાસથી. આ આજુબાજુ વાળા બધા મિત્રો ઉપર છાપ પાડે, બધા ટેલિફોનો કરી કરીને છાપ પાડે, એના વચનોની છાપ પાડે. અને પેલા ઓફિસર હશે કે ભાઈ કનેક્શન આલવા તો હું હમણાં આવ્યો છું, હજુ કનેક્શન તો હવે આપવાનું છે, અને આ તું શેના ટેલિફોન કરું છું, શું બનાવટ? એમ વૈખરી દ્વારા આપણે ઠીક છે બધું ભજન કરીએ, કીર્તન કરીએ, મનને સ્થિર કરીએ, પણ સદગુરુદેવ પાસેથી આ બોધ સાંભળીએ, આપણું મન શુદ્ધ થયેલું હોય, એ બોધ અંતર પરિણામ પામે ત્યારે આપણું કામ થાય. એટલે પાહી મામ ત્વામ પ્રપન્નમ, હે ગુરુદેવ હું આપની શરણે આવ્યો છું, હું અબુધ છું, રઝળ્યો થાક્યો, અનંત અવતારથી રખડ્યો, મને કાંઈ ગમ પડતી નથી, જેવો છું એવો પણ તમારો છું. હે પ્રભુ તમે જ કહ્યું છે ને કે મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન, કે બીજું કોઈ બોલ્યા હતા? આપ બોલ્યા છો તો આપ પાળો. અને પછી આપણે એમને ગમીએ, આપણી લાયકાતે જુએ એટલે એ વચનનો ઉપયોગ થાય. નહીં તો આખી સભામાં એમના વચનો જે છે એ બધે ફરી વળે, અને જો કોઈ લાયક ન હોય તો એમાં ન ઉતરે, પાછો સ્વરૂપમાં સમાઈ જાય. શાંતિદાસજી કહેતા હતા, સભામાં તો સૌ કોઈ આવે, કોઈ ઊંઘે કોઈ જાગે, ઘાવ કરો ઘેરામાં તો કોકને તો વાગે. એમ સત્પુરુષ ની નજર બધે ફરે છે. બાવજી ઘણીવાર કરુણા કરે છે કે કોઈ સત્પાત્ર જો હોય એટલે આપોઆપ આ બને. માત્ર શરણાગતિ સ્વીકારવી ને લાયક થવું આપણે, અને એ લાયકાત માટે સત્સંગ કર્યા જ જવો, તો દીર્ઘકાળના સત્સંગ સેવનથી યોગ્યતા પ્રાપ્ત થાય છે. એટલે આપણે 15 દિવસે એકવાર સત્સંગ કરીએ અથવા પૂનમે એકવાર સત્સંગ કરીએ તેથી કઈ દાળિયા પાકે નહીં. એ તો અહર્નિશ સત્સંગ કરવાનું કહે છે. કારણ કે આ જીવે અનંત કાળથી અહર્નિશ વાસનાઓ પોષી છે, દુર્વિચારો પોષા છે. એનામાં હજી સદવિચાર પ્રગટ્યો જ નથી, એ વિચાર કરી શકતો જ નથી. હે અમે વિચારવાળા નથી. હા હા, સત્વિચાર સિવાયના બાકીના વિચારથી તારું કઈ વળે નહીં, તારી જિંદગી એળે જાય. એક ભાઈ હતા,
રાત્રે મોડા સુધી હિસાબ લખે, ગપ્પા મારે, પછી ઊંઘી જાય મોડા એટલે ઉઠે. આ સદગુરુદેવજી જે બોલાય એના હાથે તો આપણા અંતરમાં ગુરુનું શરણ લીધેલું હોય તો એટલી જાગૃતિ આવી જાય કે આ પ્રાણી, આ જેટલો પ્રાણીઓ છે એટલા માત્રમાં મારા ગુરુદેવ વહેલા છે, બધાનો દાસો ભાવાઈ જાય. સદગુરુદેવ વર્તી વિક્ષેપ ન કરે, બધામાં ક્ષમતા આવી જાય, ક્ષમા આવી જાય, સંતોષ આવી જાય, સ્વભાવ સુધરી જાય, તો ભક્તિ કરતા પણ હારું થાય. જેમ આપણે કહીએ છીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ તો એના પુરાના શ્લોકો તો છે. પણ જો સદપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ હોય અને આશા ગુરુ મળ્યા હોય અને આત્મામાં પાત્રતા આવી હોય તો આખા વિશ્વમાં બધા ગુરુનું સ્વરૂપ પાસે એના મન સ્વ વિક્ષેપ ન કરે, કોઈથી ન કરે રાગ અને કોઈથી ન કરે કટાળ. આ વગર સુધાર્યા વર્તન સુધરી જાય. જબ આ બ્રહ્માંડ આવ્યો છું અને આટલો બધો માનવી છે અને આ બધું પાથર્યું છે અને મંડપમાં જોશે, પણ હું વિચાર કરીને દેખું કે હું કેવડો છું, હું જમજીનો છું, એ વિચાર કરતો હોય મારે કોઈ ખરું? હું મરી જાઉં તો તમે લો સોટાએ લો, તાર કોઈ લેવા દેવા ખરું? જો એક ક્ષેત્ર મામૂલી એક વિચાર કરું પણ કોણ ગોધમજીનો નારી ભગવાન ક્ષેત્ર વ્યવહારિક વાત તમને કીધી. આટલી વાત યાદ કરતો તમારા કોઈના હાથે મારે કોઈ રાગ ન રહે. ફક્ત તમારે મારે નાતો ફેનો છે કે તમારામાં આત્મા છે અને મારામાં આત્મા છે, ના બધા આત્માઓ પરમાત્માના છે અને પરમાત્મા બધા વિલસી રહ્યા છે, સૂર્યમાં પ્રકાશ આવી રહ્યા છે, ધરતી માતાને ટેકો આવી રહ્યા છે, પવનને ગતિ આવી રહ્યા છે, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, પાણીના કૂપ જાય તો ભરેલા છે, અનાજના કણ વાઈએ તો ઢગલે ઢગલા પાકી જાય છે. આ બધા દેહ કર્મોના શીતલા બનાવે છે અને કોશી દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, પગે હેડાય છે. આ બધામાં સત્તા એક પરમાત્મા જ વહી રહેલા છે અને પરમાત્માની સત્તા છે. તો પછી આપણી સત્તા જે હું પણાની સત્તા છે એ હું ખોડું ન જડે. એક ભગત હતો તે કહેતા હું ભગવાનને ખોરવા નીકળ્યો પણ ખોરતા ખોરતા હું થાકી ગયો અને જાણે ભગવાન જડ્યા એ વખતનો હું ખોવાઈ ગયો છું કે હું સ્વ જડતો જ નથી. બધા ભગવાન જ રહ્યા છે. જોડું તો આકાશમાં, દિશાઓમાં, સ્થળમાં, પાણીમાં, જળમાં, બધામાં પરમાત્મા જ દેખાય છે અને હું સ્વ જોયો સ્વ પત્તો નથી. એ ભક્તિ કરે કે આ બાજી કહેતા હતા અને પેલા સાહેબ કહેતા હતા કે અહંકાર કાઢે તો એ જગત સ્વ છે. એ તો પોતાનું સ્વરૂપ પ્રત્યું સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખયના સમજાવ્યો એ પદનમો એ સદગુરુ ભગવાન. પાછું એક સ્વરૂપને જોડે એની દશા છે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદ
આ બધામાં રહેલું છે તો આપણે શું શીખવાનું રહે, શું ભણવાનું રહે, શું જોવાનું રહે? આપણે ભગવાન મય થઈ ગયે, ભગવાન આપણામાં અને આપણો ભગવાનમાં. આપણી આ સુરતા એવા પરમાત્માને જોયા નથી, જો તો ભટકે છે, કોઈ કરે છે, મારું કરે છે, મનના ભાવ કરાવે કે આ ગોમ મારું છે, આ દેશ મારો છે, આ સુરો મારો છે, આ જમીન મારી છે, આ ઢોળો મારો છે, આ મનના ભાવ કરાવે કરે. પણ જો એ દશાના પુરુષ મળ્યા હોય સૂર્ય છે એના અને દુનિયાના કોઈ લેવા દેવા નથી, બધા પ્રકાશ ચાલે છે પણ લેવા દેવા કોઈ નથી. એવું દેહ છે તો દેહાતી એટલે જે સ્વરૂપ ન્યારા જ્ઞાતા દ્રષ્ટા છે આ બાજીની બધામાં દ્રષ્ટા તરીકે આત્મા જોયેલો છે, જાણેલો છે, બધામાં વહેલો છે અને લેવા દેવા કોઈ નથી. એવા પરમાત્માને જુએ તો બધી ગ્રંથિઓ તૂટી જાય અને આપણે બધા ભાવ કરો તો વાત કરો કે અમારા ગુરુદેવ આજે આરતીમાં પેલું બોલાશે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુ નમઃ. એ વાક્ય હાસું હે. તમેવ માતા તમેવ પિતા તમેવ સખા તમેવ બંધુ મમ દેવા. આટલામાં જ્ઞાન તો પૂરું થઈ જાય છે પણ આ પણ વિચાર કરતા નથી. ગાયા છીએ ખરા પણ આ તત્વને ઓળખતા નથી. પણ જેનો અંતરનો પડદો ખુલ્લો થઈ જાય, મનનો પડદો તૂટી જાય તો આરમ પારા નહીં મય બાળા નહીં જાહેર નહીં છાના, મોય દેખાય ને બાણે દેખાય. અને જે આ હું પણ મારા પણ ખોડ્યો ન જડે. તુલસિયા દેશનો કે તુલસિયા ગોમનો કે તુલસી નાચનો કે સેવ તારું ઘર કે સેવ તારું ગોમ કે સેવ તારી જમીન, તો કોઈ ઘર જ નહીં. બધું વિશ્વ પરમાત્મામાં થઈ જાય. તો એવા ભાવ કરીએ તો આપણી વર્તી ના વિક્ષેપ બધા મટી જાય, બધા પ્રાણી માત્રમાં સદભાવ ના જાય. તો આ માઓને ઘણી ફેર વાતો કરે છે તો પ્રાણી માત્રનું કલ્યાણ હોય, સદભાવ ના હોય મને તો કોઈ આવડતું નથી. પણ સદભાવ ના જો થઈ જાય આપણે તો આપણા અંતરમાં કેટલું સુખ થઈ જાય. ને ભક્તિ તો હા દોડતી આવે. તમે જો કે તમારા રૂવાટોમાં જેમ અર્જુનજી હતા એના રૂવાટી કૃષ્ણ સુદામા હતા, એનો શેખવામાં રામ રામ બોલતા હતા. એ જનોભાઈ તો એનો ઝેણો થાકેલો હતો, એ ઝેણોમાં રામમાં બોલતા હતા. જન મહાપુરુષોની ભૂમિકા હનુમાનજી હૃદય ફાડીને રામ બતાવ્યા તો દાસો ભાવ છે. અભિમાન એક રૂપમાં નથી. એવા જે સંત મહાત્માઓ થઈ ગયા, નરસિંહ મહેતા જેવા, તુલસીદાસ જેવા, પ્રીતમ જેવા, અખાય જેવા, કબીર જેવા, અને આગળના રામચંદ્ર પ્રમુખ જેવા, સ્વામી રામતીર્થ જેવા, વિવેકાનંદ જેવા, જોને આપણા રામજી બાપુ, નાથુ બાપુ, આ શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષના હતા અને એમ સ્વરૂપનું જ્ઞાન કરતું. આવો અખંડ આત્મા સ અવિનાશી ભગવાન એ 8 વર્ષના તાનો પડદો કહી ગયો હતો, મળ કહી ગયો હતો. મળ જેવો જ દેખાય બધા બધા પરમાત્મા 8 વર્ષના હતા. ત્યારે જો આપણે ભક્તિ કરતા કરતા અધૂરી રહે તો આપણે હોય એટલેથી આગળ લેવાય. પણ તમે હારા ભાવ કરો. ગંગા સતી તો એને જો છોકરાની ઓળખી કોણભાઈ એને 15 નો ઉપદેશ કર્યો
56 જન્મમાં આત્માનું જ્ઞાન થાય છે. ગંગા સતી આ જે લોહેણાથી લુહારની દીકરી, લાખો રાજા હતો એ જેસર જેવો હતો. એ લાખા રાજાનું બોધો એ આ લોહેણ એ લવારની છોકરી હતી. એ લવારની છોકરી 8 વર્ષની હતી. એ ઉગમસિંહની ચેલિયા લોહેણ જો એ 8 વર્ષની હતી જ્ઞાન થયું. પછી આ લાખો રાજા એના ઉપર ખૂબ ભાવ કરે છે. એના બાપાને બધા વિચારે છે. એનો ખોટો મોહ હતો રાજાને. એના બાપાને કહે કે તું આ લોહેણ મને પહેણાય. પણ ધનો ભગત હતા, એનું બાપુનું નામ ધનો ભગત. એ ધર્મ સુસ્ત હતા. એનાથી કોઈ થાય ને લોહેણ હતી એ તો એના સ્વભાવમાં હતી. હવે આ શું કરે એ ધને પાણી ના ભરવા દે. એ રાતે લોહેણ પાણી ભરવા ગઈ ધન હાથને વાયમાં. એ વખતે આ લાખો રાજા ને રજ્યું અને આગળ જઈ અને ઉભો એટલામાં જે આ લોહેણનું માયલું જે આત્માનું સ્વરૂપ પ્રગટ હતું એ પ્રગટ થઈ ગયું. એ બે રોજ દેખાય અને અનંત સૂર્યનો પ્રકાશ દેખાય. લાખો રાજા હતો ને એ તો ગભરાઈ ગયો ને તરવાડે પડી ગઈ ભૂલ. અને પછી કે મા બાપ હે જગદંબા હે માતા તું મને બસાય. અને કોઈ પણ ઉપાય મને બસાય. એ તારા ઘણા અપરાધ કર્યા નીચે અપરાધ કર્યો છે એ ખરેખર નરકે જવાનો તારા અપરાધ કર્યો છે. પણ એ માતા તું બસાય. પછી પગે પડી જાય છે લાખો રાજા. એ માતાઓનો જો લોકો 3 ને તાર્યા રૂપો દિવતો માલદીવનું ધ્યાન તારું. આ લોહેણ 4 ને તાર્યા. એ લાખો રાજા હતું. એને કહે તારા ગુરુને મને બતાય અને મને મારા જીવનો ઉદ્ધાર થાય કરું. જો ધર્મી હતો અને હવળો પડ્યો તો એ મહાપુરુષના બોધથી આત્માનું જ્ઞાન થઈ ગયું. એ મહાપુરુષે જે કામ કર્યો છે એવા પરાક્રમો તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આપણે શું કરી રહ્યા છીએ. આપણા આત્માઓ છીએ, બધા પરમાત્માના છીએ, ઘણો પુણ્યના છીએ. અત્યારે ડુંગરાજે જેટલો પુલ છે કોઈ કરવા પડે એવું નથી. બોલો તમને અત્યારે 5 લાખ રૂપિયા આવે આ પેલા ભૈયા આ ફાળિયા તમને 5 લાખ રૂપિયા આવે 5 કરોડ રૂપિયા જગ લોકરીને ઉપર બેહાડો તમે નિર્વિકલ્પ સ્વરૂપમાં ડૂબી જાઓ. હે ત્યારે તમે ભાઈ તમારે 10 કરોડ રૂપિયા આવ્યું. હે તમારે શું જોઈશ? તારે પૈસા જ જોઈશું કે એની જ હાથ મારી શકે તો પૈસાનો ઢગલો કરી દે એકદમ. આ બધા શું ગઢવાનો માગી લેવું ખર્ચેરી લેવું તો પૈસાનો ઢગલો થાય. ભાઈ આપણે બેહીને અંતર્જળ થઈ જાવ છો. હે કોઈને થવું હોય તો હોશિયારી કરો. ભાઈઓમાં તમે માગો એટલા રૂપિયા કરો રો ઢગલો કરીને ઉપર બેહારું અને તમે અંતર્ધાન થઈ જાવ છો. આત્મા સ્વરૂપ ભગવાનમાં વિલીન થઈ જાવ છો. જો આપણે વાત હજી આ હજી યોગતા નથી. આપણી એટલી યોગતા નથી. આ યોગતામાં કશા જ છે. નકર પૈસાને હું રોવાશે હળગાવવાશે. અંતર આત્મા ભગવાન છે આપણું સ્વરૂપ. ડૂબ ડૂબમાં ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ. એવા જે પરમાત્મા છે એમાં સુરતા લગાવાય, એમાં ભાવ જોડ અડતે ફરતે બેસતે ઊંડે ખાતે પીતે કીડીમાં કુંજરમાં બેહમાં બર્દમાં ઘોડામાં ગજાડામાં સ્ત્રી પુરુષ બાજુ છે પણ તો સુખો છે પણ મળતો આવું જીવનમાં આટલો ભાવ જો આપણો થઈ જાય તો કલ્યાણ તો આપણે દોડતું આવે. બોલો સદગુરુ આપણે તો છોડતું આપણે ત્યાર પછી રાજ્ય બાપાને પ્રહાર કરશે.
આ બદલાઈ દે ભાઈ एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं ત્યાર પછી નિશાભાઈ હાજીભાઈ ભક્તિરામ માલજીને પુરવાર કરશે. ત્યાર પછી હીરાભાઈ ઉરાભાઈ શાસ્ત્રી સાહેબને પુરવાર વિધિ કરશે. રાજાભાઈ, યશવંતભાઈ ગલબાભાઈ, ઉદયભાઈ જેહાભાઈ. બહેનોમાં રૂખીબેન શિવાભાઈ, દાહીબેન પથુભાઈ, સંતોષબેન પ્રભાભાઈ, પશીબેન સવજીભાઈ, શારદાબેન પ્રેમજીભાઈ, પ્રેમીલાબેન કનુભાઈ, ઈજુબેન હીરાભાઈ, પશીબેન હીરાભાઈ, ઈજુબેન
આરતીમાં જે પૈસા આવે એ કબૂતરોને દાણા નાખવાના છે. માટે જે ભાઈઓના મૂકવા હોય મૂકજો ભાઈ, અને દરેક પોતપોતાની જગ્યા પર બેસી જાઓ. અને બધા તૈયાર કરો, પણ ધીરે ધીરે કરો. કોઈ બેઠો છો અને દાણી નથી લેતા તો ઘેર જે સેવું રાખશો. અત્યારે સત્સંગમાં બેસીએ એટલે તો એટલી શાંતિ જાળવવી પડે. ભાઈઓ હોય ને ભાઈઓ હોય, ફોન કરો હોય તો ગુપસુપ કરી લો. બાકી આપણામાં જે આત્મા દેવ સમજવો હોય તો શેટલી શાંતિ ને શેટલી શીતળતા ને શેટલી સ્થિરતા જોઈએ. આ તો અનાદિકાળનો આપણને પ્રવાહ એવો પડ્યો છે. મનના ભાવે ફરીએ છીએ, સંકલ્પ ને વિકલ્પ ની સૃષ્ટિમાં ફરીએ છીએ. એટલે સત્સંગ હું એ ખબર નથી. આપણા અંતરમાં ત્રણ લોકનો નાથ, લોકાલોક જ્ઞાનનો ધણી એવો આત્મા સ્વરૂપ ભગવાન વિરાજમાન છે. એ ભગવાનના આપણે વિહારા છે. અને થારી આવી કુટલી માથા પડી છે. અમારા બાજી કહેતા કે તમારો આત્મા આવરણમાં આવવાનું કારણ શું છે? કે ધને ધમને ધરણી ધણી મનમાં કરો છો કામના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મારેલા રમણા. ધને ધમને ધરણી ધણી મનમાં કરો છો કામના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મારેલા રમણા. સારું થયું લીલા હજી કઈ કોટ અર્થે પરવડો. ગઈ પણ પાછી ફેરવી આવે એ કાળનો નિશ્ચય કરો. તો હૃદયના રોમ ભૂલીને ફરે એ પશુ જેવું જીવન કહેવાય. ગમે એવો હોય, દેવ હોય અને ઇન્દ્ર હોય, પણ હૃદયના રોમ વિહાર્યા એને શું કહેવાય? એ રાક્ષસ કહેવાય, એને મનુષ્ય ન કહેવાય. એને ગમે એટલું ધન મળે, ગમે એટલા પૈસા, બીજા ગમે એટલા મોન મળે, ગમે એટલા છોકરા હોય, ગમે એટલી જમી હોય, એના મનમાં તૃપ્તિ આવે છે. એ રાક્ષસી ભાવ કહેવાય. પણ હૃદયના રોમ જો જાગ્યા એ વખત
આત્માની પ્રતિમાં પ્રકૃતિની લોકમાં હોરે પ્રપે નિત્ય નિરાધાર એક જ તું આત્મા માં તૃપ્તિ આવી જાય, શાંતિ આવી જાય, ક્ષમતા આવી જાય, ક્ષમા આવી જાય, સંતોષ આવી જાય, માં ત્યાગ આવી જાય તો હું આત્મા છું ને જેવા કોઈ નથી. કાશા ઉત્તરને તોતરોમાં જેવો નથી. આ દેહનાની ન્યાય સંબંધ નથી. આવો મારામાં દેવ જે નિરાહારી છે, જે અક્રિય આત્મા છે, સ્વરૂપ પરમાત્મા દશા છે, એવો પરમાત્મા મારા અંતરમાં છે. એ શ્રદ્ધાને એ વિશ્વાસ થાય તો વર્તમાન જીવન સુધરી જાય. તમે રાજ કરવા દો તો ન થાય, કપટ કરવા દો તો ન થાય, ઈર્ષા કરવા દો તો ન થાય, વિભાવ જોવા દો તો ન થાય. તો આટલો બધો ખોખો છે મળદો બધા દેહ નવા છે. એકનું પડું છે નવ દવારે નરકે ભર્યો અંદર વિસ્તાર થોડ ચેતનને છોડી અને સોગડામાં શું સુખમાં. જો દેહના ભાવથી આપણે ભક્તિ કરીએ તો એ ભક્તિમાં પણ ફરફટ ન આવે, પણ સત્સંગના યોગે રહી અને દેહ જળને નાશન છે, કરુણ છે, પગલા જેવું છે, એને બાદ કરીને ચેતન આત્મા દેવ છે. બધા સર્વભૂત હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે. એ ભાવ રાખીને જો ભક્તિ કરીએ તો એ ભક્તિ આપણને જો જઈએ તો ફળદ્રુપ થાય. કેમ કે અંતરમાં જુઓ તો એ છે, બીજામાં જુઓ તો એ છે, પાણીમાં જુઓ તો એ છે, અને આકાશમાં જુઓ તો એ છે, સૂર્યમાં જુઓ તો એ છે, ધરતીમાં જુઓ તો એ છે, અનાજના કણ ઉગતા ભાવે તો એમાં એ સત્તા પાસે બધામાં પરમાત્માનો ભાસ થાય. પછી ભક્તિ બોલાવવી ના પડે, આપોઆપ ભક્તિ થઈ જાય. પરમ પુરુષ પોતાના જીવનનું પરિવર્તન કરીએ તો થાય, પરિવર્તન ન કરીએ તો કોઈ ના થાય. કોઈ માણસ તમને હમાસાર કયા હોય ઝડપી ઉપર આ જતા હોય કે ભાઈ ફલાણા ભાઈને આટલા હમાસાર કહેજો, પણ એ તમે યાદ હોય તો છો કે ભૂલી જાઓ તો શું છો. આ સત્સંગની વાતો છે એ તમારા ચિત્રપટમાં યાદ રાખો તો વર્તમાન જીવનમાં જો તમે શોધ્યા લે અને ફાયદો થાય. વર્ત આપણામાં આત્મા છે, મામાં આત્મા છે, અને આ બધું પરમાત્માનું છે. આ ભાવ આવે તો કસાય હોય તો મટી જાય, લોભ હોય તો મટી જાય, ઈચ્છા હોય તો મટી જાય, ને બધામાં રૂમમાં આ ભાવ જાગી જાય. એનું નામ ભક્તિ કહેલી છે. સદગુરુ